તો કૃષ્ણ જન્મોત્સવની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે અને જબરદસ્ત ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુરતમાં આવેલું છે, જ્યાં પણ ભક્તિનો માહોલ જબરદસ્ત જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, સુરતમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા માટેની તૈયારીઓ અને ઉત્સાહ કેવો છે? जी बिल्कुल कृष्णमय माहौल बनी चूक्यो है અને સીધી તસવીરો જોઈ શકો છો। કૃષ્ણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમટી રહ્યા છે, ત્યારે સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો મંદિરના પરિસરની અંદર, જે પ્રમાણે અત્યારે હાલ તમામ જે યુવા ભક્તો છે એ અત્યારે હાલ કૃષ્ણમય છે અને કૃષ્ણમયમાં અત્યારે હાલ આ રીતે ગોપીઓ બનીને આવી છે। આ તસવીર જોઈ શકાય છે। સવારથી જ કૃષ્ણ ભગવાનના જે જન્મોત્સવની આતુરતાપૂર્વક રાહ અત્યારે હાલ જોવામાં આવી રહી છે, ત્યારે આ તમામ જોઈ શકો છો યુવતીઓ છે અત્યારે ગોપીઓ બનીને આવી છે અને આ રીતે તેઓ કૃષ્ણમય બની ચૂક્યા છે। શું કહેશો, કેટલો ઉત્સાહનો માહોલ છે અને કઈ રીતે ભક્તિમય માહોલ? અહીંયા બહુ મસ્ત માહોલ છે। અહીંયા અમે આવ્યા છે તો અમને એટલું સરસ લાગે છે, અમારું મન શાંત લાગે છે। આજે તમામ ગોપીઓ બનીને આવ્યા છે, શું ભાવ છે? પ્રેમનો ભાવ છે, કૃષ્ણનો ભાવ છે, એટલે તમે શું કહેશો, કઈ રીતે ભક્તિમય માહોલ? સારો માહોલ છે, મજા આવે છે અહીંયા ભક્તિ કરવાની પણ, અને અહીંયા બેસી જ રહેવું આખો દિવસ એમ જ લાગે છે। યુવાઓ સૌથી વધારે મોજૂદ છે, કઈ રીતે કૃષ્ણમય બન્યા છે? मैं इधर आई, मेरे को अच्छा लग रहा है। ये टेम्पल मेरे को इधर आकर मेरे पूरा मैंने कृष्णा को डिवोट कर दिया मेरे सेल्फ। थैंक यू। आपका श्रृंगार पूरे राधा की तरह है, कितनी आज कृष्णमय बने हो आप? मैं बहुत भाव से बनी हूँ, मुझे कृष्ण जी में बहुत भक्ति है। मैं ऐसा चाहती हूँ और मुझे भक्ति मिले और मुझे उन पे और वो होए, इतना ही चाहते हैं मैं बस। बिल्कुल, भक्तों सौથી વધારે છે युवाओं। તમે શું કહેશો, किस तरह से आज कृष्णमय माहौल है और कितनी आतुरता से कृष्ण जन्मोत्सव की राह में है सब लोग बहुत ज़्यादा राह में है। और अब मैं तो इसलिए उत्साही हूँ क्योंकि जो लोग पूरे महीने मंदिर नहीं आते वो भी आज जन्माष्टमी के दिन आए हैं। वो सारे युवा श्री कृष्ण के दर्शन करने आए हैं और मैं श्री कृष्ण को ग्रेटफुल हूँ क्योंकि उन्होंने आज अपने दर्शन मुझे दिए हैं। क्या आयोजन है रात्रि का, जिस प्रकार से कृष्ण जन्मोत्सव होगा तब? वो तो बहुत बड़ा है पूरा अरेंजमेंट। मैं तो सबको यही बोलना चाहूँगी, प्लीज़ आओ रात को, जब कृष्ण भगवान का 12 बजे जन्माष्टमी उत्सव हम सेलिब्रेट करेंगे तो आप लोग भी इसमें पार्टिसिपेट करो और श्री कृष्ण के दर्शन पाओ। કેટલો કૃષ્ણમય માહોલ છે, સૌ કોઈ આજે ભક્તિમાં લીન? કૃષ્ણ જન્મોત્સવ તો બહુ જ ભવ્ય છે અને બધા ભક્તો હવે ફરીને કૃષ્ણની પાછળ ભક્તિમાં લીન થયા છે, એટલે આજનો ઉત્સવ તો ભવ્ય રહેવાનો છે। બિલકુલ, આજનો ઉત્સવ ભવ્ય રહેવાનો છે અને તમામ યુવાઓ છે, આ જોઈ શકાય છે કૃષ્ણ ભગવાન જે પ્રમાણે અત્યારે હાલ જે દર્શન આપવા માટે જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે, અત્યારે તમામ ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત થયા છે, પરંતુ એક બાદ એક અત્યારે હાલ લાઈન બંધ કતારની અંદર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, આ રીતે તમામ યુવા ભક્તો છે એ અહીં મોજૂદ છે। બીજી તરફ તસવીરો તમને બતાવીશું, આ રીતે ભગવાન કૃષ્ણના અલગ અલગ અત્યારે હાલ વાઘા છે જોવા મળી રહ્યા છે, અલગ અલગ શણગાર છે એ કરવામાં આવ્યો છે, કાળિયા જગન્નાથ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે ભગવાન જગન્નાથના દર્શન થઈ રહ્યા છે, કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે, કાળિયાનાથના દર્શન થઈ રહ્યા છે। આ પ્રમાણે તમામ ભક્તજનો છે એ ઉપસ્થિત થયા છે। જે રીતે અત્યારે હાલ તસવીરોમાં જે પ્રમાણે ઇસ્કોન મંદિર ખાતે, સુરત શહેરના ઇસ્કોન મંદિરમાં સવારથી જ આ પ્રમાણે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અલગ અલગ વિસ્તાર, ખાસ કરીને ઇસ્કોન મંદિર હોય, રાધા કૃષ્ણ મંદિર હોય કે પછી તમામ શ્યામ મંદિરો, ત્યાં પણ આ જ પ્રમાણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે લોકો ઉમટી રહ્યા છે અને જય જગન્નાથ જય કૃષ્ણના નારા સાથે મંદિરો ગુંજી રહ્યા છે।